અમદાવાદની દર્દનાક ઘટનાની આજે પ્રથમ વર્ષે છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે. ત્યારે વડોદરાના માંજલપુરની મહિલાનું મોત નીપજ્યું હતું. કલ્પના પ્રજાપતિ પુત્રને 4 વર્ષ બાદ લંડન મળવા જતા હતા. પરિવારે બ્લેક બોક્સની વિગતોની માંગ કરી છે. કલ્પનાબેનનો પરિવાર આજે પણ યાદમાં રડી રહ્યો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે અને વડોદરાના અનેક પરિવારોએ પોતાના સ્વજનો આ પ્લેન દુર્ઘટનામાં ગુમાવ્યા હતા. ત્યારે G24 કલાક વડોદરાના માંજલપુર વિસ્તારમાં કલ્પનાબેન પ્રજાપતિ જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારની વચ્ચે આવી છે. તેમની સાથે વાત કરીશું આપણે. એમના દીકરા છે હીર પ્રજાપતિ. શું કહેશો, જે રીતના તમારા માતા લંડન જતા હતા, કોને મળવા જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે, કેટલી યાદ હજુ પણ 1 વર્ષ પછી પણ આવી રહી છે? મારો ભાઈ ત્યાં 4 વર્ષથી ત્યાં હતો, તો એને મળવા માટે જ જઈ રહ્યા હતા. વસ્તુ તો એક્સેપ્ટ કરવી અઘરી છે, પણ એના સિવાય કોઈ ઓપ્શન પણ નથી કે લાઈક હવે બીજા ફેમિલી મેમ્બર્સને જોઈને આપણે તો ચાલવું પડશે. એટલે વસ્તુને હવે એક્સેપ્ટ તો નથી થતી, પણ કરીને આગળ વધવું પડે, એના સિવાય કોઈ ઓપ્શન પણ નથી. તો શું હતા છેલ્લો શબ્દો જ્યારે અહીંથી ગયા, તમે પ્લેનમાં બેસાડ્યા છે તો તમારી સાથે વાતચીત થઈ હશે, શું હતું લાસ્ટ વર્ડ એમનું, કે કંઈક સપના જોયા છે ત્યાંથી આવીને પાછા મળવાનું, કે શું હતું એવું વર્ડ? લાઈક લાસ્ટ શબ્દો તો વિડીયો કોલ પર એમને બતાવ્યું કે લાઈક સીટ બીટ મળે, મને બેસી ગઈ છું અને બધો જે લગેજ છે એ બી મૂકી દીધો છે. અને એ જ કે લાઈક તમે પણ જમીને નીકળજો. એટલે અમે ત્યાં લંચ કરીને નીકળી રહ્યા હતા, રિટર્ન થયા હતા અને આનંદ પહોંચ્યા હતા. અને અમારા જે ટ્રાવેલ એજન્ટ છે એમને કીધું કે આવું થયું છે, એટલે અમે પરત પાછા સિવિલ હોસ્પિટલ માટે નીકળ્યા. શું કહેશો, ન્યાય મળ્યો છે પરિવારજનોને? વળતર તો મળ્યું, પણ ન્યાય મળ્યું? ના, ન્યાય તો હજુ પણ નથી મળ્યો. જે રો ડેટાની માંગ હતી હજુ બી માંગ જ છે, એ માંગ પૂરી નથી થઈ હજુ અમારી. શું કહેશો, ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારે શું સ્ટેપ્સ લેવા જોઈએ? સરકાર તો કંઈ સ્ટેપ્સ લેવા રેડી નથી, પણ તે બદલ અમે જ લોયર અરેન્જ કરીને કે ફરી જઈને અમે જ ગુમાવ્યા છે તો આગળ બીજું કોઈ ના ગુમાવે, એના માટે થઈને લોયર અમે અરેન્જ કર્યા છે કે એમને રો ડેટા મળે બ્લેક બોક્સનો, તો ન્યાય મળે અમને, કે લાઈક અમને જે થયું તો આગળ જઈને બીજા કોઈને ના થાય. એટલે કેસ લડી રહ્યા છો તમે? હા, કેસ ચાલુ છે. બાપન છે કે જે પોતે અહીંયા પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. બા, શું કહેશો, કલ્પનાબેન હવે 1 વર્ષ થઈ ગયા, કેટલી યાદ આવી રહી છે 1 વર્ષ પછી આજે? યાદ તો આવે જ ને, યાદ આવે પણ શું કરું, મને તો બહુ વાપરે, કાલની બહુ વાપરે છે. લાગે છે ઘડીકમાં કે અમને અવાજ આવશે, બોલાવશે? કોઈ દર સપનામાં નહીં આવ્યો, કોઈ દર સપનામાં નહીં આવી મને. એક વખત એવું એટલું સપનું આવ્યું હતું કે બાબુ છે ને મારું તમે શ્રાદ્ધ છે ને બધુંથી બહાર બધાને બોલીને કરજો શ્રાદ્ધ મારું, કે કશો હતું એટલું આવ્યું હતું બસ. પછી કોઈ દાડા નહીં. મક બધું તારું શ્રાદ્ધ બધાને તેડીનું કરીશ મકું, બસ એ વાત થઈને પછી મારી વાંક ઉગડી જાય. બેન, તમે શું કહેશો? તમે તો મૂકવા ગયા હતા, એવું કોઈ દિવસ કલ્પના પણ કરી હતી કે આવી ઘટના થશે? નથી વિચારી કે પાછી 1.5 મહિનામાં આવશે જ ને એમ. એને પણ એ આશા હતી કે હું 1.5 મહિનામાં આવી જઈશ ને એમ, પણ પછી આવી જ ના. કેટલું બદલાયું 1 વર્ષમાં જીવન, પરિવાર? બદલાઈ ગયું, બહુ બદલાઈ ગયું. એના વગર ચલાવવું અઘરું છે, ચલાવીએ છીએ. તમારે કેટલો સાથ છૂટ્યો, કારણ કે તમે તો બંને ઘરમાં સાથે રહીને? હા, 2 બહેનોની જેમ જ અમે રહેતા હતા. 20 વર્ષનો અમારા બેનો સંબંધ હતો, 20-21 વર્ષનો. પલમાં છૂટી ગયો. તો ખૂબ દુઃખદ ઘટના જે બની અને તેમાં અનેકો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ કહી શકાય કે સ્વજન ગુમાવ્યા તેનું દુઃખ છે, પરંતુ તેમના સ્વજનને ન્યાય મળે અને ફરીથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આ પ્રજાપતિ પરિવાર લોયર રાખીને કેસ લડી રહ્યો છે, જે ખૂબ સારી બાબત છે કે તેમને પોતાના સ્વજન તો ગુમાયા, પરંતુ ફરીથી આવી દુર્ઘટના ન થાય અને કોઈ દુર્ઘટનામાં ભોગ ન બને તે માટે તેઓ લડત ચલાવી રહ્યા છે કે બ્લેક બોક્સનો જે ડેટા છે તે સાર્વજનિક કરવામાં આવે, રિપોર્ટ જાહેર કરવામાં આવે. પરંતુ હજુ સુધી સરકાર કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય છે તેમના તરફથી આ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો. ત્યારે સ્વજન કહી રહ્યા છે કે વળતર મળવાથી માત્ર તેમને ન્યાય નથી મળતો, પરંતુ આ કારણ શું છે તે તેમને જાણવાનો અધિકાર છે અને તેના માટે સરકાર રિપોર્ટ જાહેર કરે તો જ તેમને સાચો ન્યાય મળશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.